થરાદની ગાયત્રી વિદ્યાલયમાં આજે સૂર્ય નમસ્કાર કરાયા હતા। રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી આજે નગરપાલિકા, વોર્ડ, ગ્રામ્ય લેવલની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જે અંતર્ગત થરાદની ગાયત્રી શાળામાં યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ સોની, વ્યાયામ શિક્ષક જગદીશભાઈ ચૌધરી, પ્રિન્સિપલ આરવી પટેલ, બનાસ બેંકના ડિરેક્ટર સુરેશભાઈ પટેલ અને ગુરુકુળ વિદ્યાલયના ટીચર પ્રિયંકાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં થરાદ નગરપાલિકા વિસ્તારની આનંદનગર પ્રાથમિક શાળા, બંને કુમાર શાળા, કન્યા શાળા, જનતા હાઈસ્કૂલ, શિવનગર પ્રાથમિક શાળામાં પણ આ સ્પર્ધા યોજાઈ હતી। થરાદ તાલુકામાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ શાળાઓમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધાના વિજેતા ભાઈ બહેનો તાલુકા કક્ષાએ રમશે। 9 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 40 વર્ષથી ઉપરના એમ 3 વય જૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો।